નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી ભાજપની અંદર એકતા જોવા મળી। અમરેલી જિલ્લા ભાજપના જૂના અને નવા નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા। કૌશિક વેકરિયા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને સાંસદ ભરત સુતરિયા પણ એક મંચ ઉપર સાથે જોવા મળ્યા। જો કે કૌશિક વેકરિયાના સન્માન સમારોહમાં ગેરહાજર રહેલા નારાયણ કાછડિયા એનું સુખદ સમાધાન થયું હોવાની વાત છે। કૌશિક વેકરિયા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા કે જેઓ એક ગળે મળ્યા। લેવા પટેલ સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમથી ભાજપના તમામ જૂના જોગીઓ અને નવા એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા। અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધી પર પૂર્ણ વિરામ આવ્યું। નવું વર્ષ ગયા વર્ષમાં બનેલા બનાવો ઘટનાઓ જે પસંદ ન હોય એને ભૂલવાની, ક્ષમાયાચના કરવામાં અરસપરસ કોઈ સંકોચ નહીં કરવાનો અને નવા વર્ષે નવી દિવાળી કહેવત મુજબ જૂના મનુષ્ય વૈભવને દૂર કરીને એક એકતાત્મક વાતાવરણમાં સાનુકૂળતાથી સૌ વ્યવહાર કરીને નવું વર્ષ સારી રીતે અરસપરસ પ્રેમથી કામ કરીને વીતે એવી શુદ્ધ ભાવના સાથે આજે સમગ્ર દેશમાં જ્યાં નવું વર્ષ ઉજવાય છે ત્યાં આ ભાવ સાથે હળેમળે છે। એ જ રીતે આજે અમરેલીમાં શરૂઆતમાં સહકારી ક્ષેત્રના આગેવાનોની સ્નેહ મિલન, ત્યારબાદ લેવા પટેલ સમાજની છાત્રાલયમાં સાર્વત્રિક રીતે સૌના કલ્યાણ માટે સૌ સાથે મળીએ કે એનું આયોજન અને ત્યાં બધા જ પક્ષના કહેવાય, બધા પક્ષ બોલો એટલે બે જ પક્ષ છે અહીંયા લીડર, કોંગ્રેસના પ્રમુખ, ભાજપના પ્રમુખ, એના પદાધિકારીઓ, અલગ અલગ સામાજિક આગેવાનો સૌ સાથે મળીને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી અને સૌ સાથે મળીને જિલ્લાના વિકાસ માટે, રાષ્ટ્રીય એકતા માટે પ્રાર્થના કરી કે આપણે સૌ સાથે મળીને રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં યોગદાન આપીએ।